જય ભીમ, નમો બુદ્ધાય. આંબેડકર દર્શન યુટ્યુબ ચેનલ આપનું હાર્દિક સ્વાગત કરે છે. આપણે એકબીજાને કદાચ ઓળખતા નથી. અમુક લોકો ઓળખતા હશે, અમુક નહીં ઓળખતા હોય. હું એમને નહીં ઓળખતો હોય, મને કોઈ નહીં ઓળખતો હોય, પણ આંબેડકર દર્શન ચેનલ યુટ્યુબ દ્વારા જ્યારે હું રજૂ થઉં છું ત્યારે તમે મને ઓળખતા થઈ જશો. અને જ્યારે પણ ક્યાંક રસ્તામાં મળવાનું થશે તો મને ઓળખશે કે ડૉક્ટર પારિતોષ છે. એટલે આપણા બંને વક્તા અને શ્રોતા વચ્ચે આંબેડકર એક લોહચુંબક જેવું કામ કરે છે, એક બ્રિજ જેવું કામ કરે છે, જેના કારણે આપણે એકબીજાને ઓળખતા થઈએ છીએ. બાબા સાહેબ આંબેડકરને વિશે વાત કરતાં બહુ જ ગૌરવ અનુભવે છે. એમના 10 થી 15 પુસ્તકો હું અત્યારે જ્યારે રેફરન્સ જોઉં છું ત્યારે આ માણસે જે કામ કર્યું છે, અદ્ભુત કામ કર્યું છે. આપણે ગયા એપિસોડમાં ડૉક્ટર આંબેડકર, ભીમરાવ આંબેડકર અધૂરો અભ્યાસ પૂરો કરીને પાછા પોતાનું વતન મુંબઈ આવે છે. લંડનથી MSc DSc 12 એટલો ડિગ્રી લઈને આવે છે. અમેરિકાની MA PhD, ભારતની એલિફન્ટ કોલેજની BA ડિગ્રી, BA MA PhD MSc DSc 12 એટલો આટલી ડિગ્રી બાબા સાહેબની પાસે હોય છે. અને એ મહાર કોમ્યુનિટીના, અસ્પૃશ્ય સમાજના એવા વ્યક્તિ એ જમાનામાં પરદેશ જઈને આટલી બધી ડિગ્રીઓ મેળવીને આવે છે. એટલે આપણા માટે ખૂબ ગૌરવની વાત. કેવો વ્યક્તિ હશે, કેવો મેઘાવી વ્યક્તિ હશે કે ભારતના એક અસ્પૃશ્ય સમાજનો વ્યક્તિ અમેરિકા, ઇંગ્લેન્ડ, વિદેશ જઈને આ બધી ડિગ્રી લઈને આવ્યો. એવા વ્યક્તિને આપણે આજે વાત કરી રહ્યા છીએ. જ્યારે એ અધૂરી અભ્યાસ પૂરો કરીને જ્યારે ભારતમાં આવે છે ત્યારે ગઈ વખતે ગયા એપિસોડમાં આપણે કહેલું કે એમને કેટલી બધી તકલીફ પડી છે. કે જ્યારે આવે છે મુંબઈની અંદર તો બધાને એમ થશે કે હવે ડિગ્રી લઈને આવે એટલે હવે ભીમરાવ આંબેડકરનું બધું સરસ થઈ જશે. પણ ના, જ્યારે ભીમરાવ મુંબઈ આવે ત્યારે એમની સામે કેટલી બધી સમસ્યા હોય છે. પહેલી સમસ્યા તો એમના પોતાના પરિવાર પૂરતી આપણે ગઈ વખતે વાત કરેલી કે એમના ઘરમાં આનંદરાવ, જે ભીમરાવ આંબેડકરના મોટા ભાઈ આનંદરાવ, એ કમાતા હોય છે અને ઘર ચાલતું હોય છે. એ ટીબીના કારણે એક્સપાયર થઈ જાય છે. તો ઘરમાં આવકનો સ્ત્રોત જતો રહ્યો. મોટા ભાઈ તો જુદા જ રહેતા હોય છે. હવે આ મોટા ભાઈ જે છે એ જ્યારે આનંદરાવ એક્સપાયર થયા પછી ઘેર આવે છે. ઘરમાં રહેવાનું કહે છે, ભાઈ તમે હવે ઘરમાં રહો. હવે આ જે મોટા ભાઈ છે એ મોટા ભાઈ ઘરમાં મદદરૂપ થવાના બદલે આ મોટા ભાઈ સખત દારૂ પીવે છે, શરાબી બની ગયા હોય છે. સતત રાત દિવસ દારૂડિયા બની ગયા હોય છે. એમની પત્ની એક્સપાયર થઈ ગઈ છે એટલે એ બીજા લગ્ન કરવાનું વિચારે છે. એટલે ભીમરાવને પૂછી કહે છે કે મારે બીજા લગ્ન કરવા છે. એટલે ભીમરાવ કહે છે એ કોઈ વિધવા સ્ત્રી જોડે લગ્ન કરી લે, જેથી વિધવા સ્ત્રી સુખી થશે અને તને સારી રીતે સાચવશે. પણ જે મોટાભાઈ છે બાળારામ, એ બાળારામ કહે છે ના, મેં એક છોકરી પસંદ કરી છે. એટલે તપાસ કરવામાં આવે છે તો છોકરી એમની ઉંમરથી અડધા ઉંમર કરતાં નાની ઉંમરની, માઇનોર, એવી છોકરી જો લગ્ન કરવા માગે છે. એટલે ભીમરાવ કહે છે તને શરમ નથી આવતી? આટલી નાની છોકરી જો લગ્ન કરે છે.
મોટી છોકરી જે લગ્ન કરે એમને આવી છોકરીને હેરાન ના કરે તો ના કે હું તો આની જો લગ્ન કરીશ. એ ભીમરાવ એમના કુટુંબના સભ્યો કોઈ પીપાલાવ નામના વ્યક્તિ છે જે પરિવારના છે એમને બોલાવે છે, એમને કે ભાઈ આને સમજાવો, આ ગાંડો થયો છે, તોય સમજતો નથી. અને આ બાળારામ એ છોકરી જો મેરેજ કરે છે. એટલે ભીમરાવના સમાજની અંદર એક નામોચી જેવું થાય છે. દારૂ પીવે, સખત દારૂ પીવે છે અને આવી નાની છોકરી જો મેરેજ કરે છે પછી ઘરની બહાર નીકળી જાય છે. એટલે તમે જુઓ કે ભીમરાવને સમસ્યાઓ કે શોધવા જેવી નહીં પડતી, સમસ્યાઓ પર સમસ્યાઓ. હવે ઘરની અંદર કેટલા બધા, ઘરમાં ગઈ વખતે વાત કરી, ઘરની અંદર એમના ફોઈ મીરાબાઈ, આનંદરાવના પત્ની લક્ષ્મીબેન, એમના દીકરા, એમના પત્ની રમાબાઈ પોતાના બેન ભાઈને લઈને આવેલા, ભીમરાવ આંબેડકરના સાડી, પછી પાછા એમના દીકરા યશવંતરાવ. આ બધા કુટુંબનું ભરણપોષણ, ઘરમાં કોઈ આવકનું સાધન નહીં. આ તો રમાબાઈ કામે જાય, એમની નાની બેન છે, એમની બેન છે એ એનો ભાઈ એ કામે જાય, કામે જઈને પૈસા લાવે તો ઘર ચાલતું હતું. અને ભીમરાવ પરદેશ ભણવા ગયેલા, ભણીને પાછા આવે. એટલે પહેલી સમસ્યા ઘરને આર્થિક સમસ્યા, એટલે ગઈ વખતે આપણે વાત કરીને. એટલે ભીમરાવ જ્યારે આવે છે ત્યારે એમને થાય છે કે મારે હવે કંઈક આવકનું સાધન શોધવું પડશે. એટલે એમને બાટલી બોય એકાઉન્ટન્સી ઇન્સ્ટિટ્યૂટ છે ત્યાં મુંબઈની અંદર, ત્યાં એ અરજી કરે છે, બાટલી બોય એકાઉન્ટન્સી ઇન્સ્ટિટ્યૂટ. એમાં લેક્ચરર તરીકે પાર્ટ ટાઈમ લેક્ચર તરીકે એ મર્કન્ટાઇલ લો ભણાવવા માટે પાર્ટ ટાઈમ પ્રાધ્યાપક તરીકે એ અરજી કરે છે. એમાં સિલેક્ટ થઈ જાય છે અને પાર્ટ ટાઈમ નોકરી કરવા જાય છે. મહિનાના 200 રૂપિયા આપે. 200 રૂપિયા આવક થઈ એટલે ઘરમાં આપણા 200 રૂપિયા હતા 20,000 રૂપિયા હતા. એ 200 રૂપિયાથી એમના એક ઘરમાં એ થઈ ગયું. પછી એમનો જે મિત્ર છે નવલ ભાથે બીજા 2 ટ્યુશન કરી આપે છે. 2 ટ્યુશન તમારે બીજું ઘરમાં મદદરૂપ થાય, 2 ટ્યુશન કરી આપે. એટલે ભીમરાવને આવકનું સાધન ઊભું થઈ જાય છે. હવે ભીમરાવ પોતે ત્યાં ગેઝિનની જે 12 ડિગ્રી લઈને આવ્યા છે, એ 12 ડિગ્રીના કારણે એ પોતે વકીલાત કરી શકે છે. હાઈકોર્ટમાં એ વકીલાત કરી શકે. એટલે એમણે નવલ ભાથેને કીધું કે મારે હવે પ્રેક્ટિસ કરવી છે વકીલાત. એટલે વકીલાતની સનદ લેવી પડે, તો સનદના પૈસા જોઈએ. નવલ ભાથે પૈસા આપે છે અને સનદ મેળવી દે છે ભીમરાવ. સનદ મેળવીને એ પરેલની જોડે દામોદર ઠાકરસિંહ હોલ છે, એ ઠાકરસિંહ હોલની બાજુમાં એક બિલ્ડિંગ છે, એમાં પહેલા માળે એ ઓફિસ લે છે. કારણ કે તમે વકીલાત કરવા માગો છો તો તમારી પાસે ઓફિસ હોવી જોઈએ. તમે જો આપણે ત્યાં કોર્ટની અંદર જે લોકોની ઓફિસ નથી હોતી, એ લોકો કોર્ટની આજુબાજુ બધી જગ્યાએ જ્યાં શેડ બાંધેલો હોય ત્યાં ટેબલ ખુરશી નાખેલા હોય, સાંકળથી ટેબલ ખુરશી બાંધેલી હોય અને ત્યાં બધા પ્રેક્ટિસ કરતા હોય, ત્યાં બધા બેઠા હોય. એમની ઓફિસ ના હોય, પોતાના ઘર હોય એની ઓફિસ. તો એ સંજોગોમાં તમારી વકીલાતમાં તમને તકલીફ પડે. તમારી ઓફિસ જોઈએ કે જેને કારણે તમને અસીલ તમારો ગ્રાહક તમારે ત્યાં આવી શકે. એટલે એમણે ઓફિસ લીધી, એક ટેબલ 3 ખુરશીઓ મૂકી અને પ્રેક્ટિસ ચાલુ કરી. હવે આ વિચાર કરો કે અશ્વિત સમાજનો વ્યક્તિ, મહાર કોમ્યુનિટીનો વ્યક્તિ, એમને ત્યાં કોણ કેસ લઈને આવે? મહાર કોમ્યુનિટીના લોકો તો કેસ કરવાની એમની હિંમત નહીં, કોઈ કેસ કરે નહીં. અને જે મહાર કોમ્યુનિટી સિવાયના જે બ્રાહ્મણ કોમ્યુનિટી અથવા મહાર કોમ્યુનિટી સિવાયના બીજા લોકો, એ લોકો ભીમરાવને કેસ આપે નહીં. આ અશ્વિત સમાજના વાળા વ્યક્તિ શું કેસ લડવાનો? કેમ અમને શું આવડે? એટલે એમને કોઈ કેસ આપે નહીં. અને ગુજરાતનું મહારાષ્ટ્ર એક હતું, એટલે ગુજરાતના લોકો તો બહુ જ એટલે પ્રેજ્યુડિસ પૂર્વગ્રહવાળા ગુજરાતના લોકો, એ કોઈ કેસ આપે નહીં. ગુજરાતી લોકો, ગુજરાતી વાણિયાઓ છે એ બધા લોકો, એ બધા કેસ આપે નહીં. રાજસ્થાનના મારવાડી પણ કેસ આપે નહીં. ભીમરાવ ઘણા સમયથી બેસી રહે, કેસ મળે ને. હવે ભીમરાવ પોતે વકીલ બનાવીને કેસ ના હોય તો શું થાય? માણસને આમ નિરાશ આવી જાય. પણ બને છે એવું
કે નાસિકના એક ભાઈ પૂંજાજી જાદવનો એમનો કોઈ કેસ હોય છે અને એમનો કેસ કોઈ લડતો નહીં, કારણ કે પૂંજાજી જાદવ એ મહાર કોમ્યુનિટીના હોય છે. અને ભીમરાવને કોઈ કહે છે કે તમારા સમાજનો એક વકીલ છે કે બોમ્બેની અંદર પ્રેક્ટિસ શરૂ કરી છે, તમે મળો તેમ. અને ભીમરાવને મળે છે અને ભીમરાવનો કેસ હાથમાં લે છે અને કેસ હાથમાં લઈને એમને જીતાડી આપે છે અને 600 રૂપિયા એમને મળે છે. ભીમરાવને શરૂઆત થઈ છે, ભીમરાવને પહેલો કેસ. ભીમરાવને વિચાર કરો, વકીલ તરીકે જ્યારે પહેલો કેસ જીતે અને તો કેટલો આનંદ થાય, ઘરવાળાનો આનંદ થાય. 600 રૂપિયા, પેલા 200 રૂપિયા મહિનાના મળે અને એક કેસમાં 600 રૂપિયા મળે, પેલા ટ્યુશનના થોડા પૈસા મળે અને 600 રૂપિયા મળે. હવે આમનું તો નામ થવા માંડ્યું બધી જગ્યાએ, પૂંજાજી અને જાદવના કેસ લડ્યા. એટલે હવે આ સમયે એમણે હાઈકોર્ટની અંદર જ્યારે કેસ લડતા હોય ત્યારે એક બાલકૃષ્ણ મોડક નામનો વ્યક્તિ એમને મળી જાય છે, એમનો ભેટો થઈ જાય. બાલકૃષ્ણ મોડક એમને કેસ માણતા આવડે ખરા, પણ રજૂ કરતા ના આવડે. દર વખતે કેસ રજૂ ના કરી શકે એટલે કેસ હારી જતા હતા. એટલે એમને ખબર પડી કે આ ભાઈ છે, આ ડૉક્ટર આંબેડકર, એમને રજૂઆત કરતા મસ્ત આવડે છે. તો એમને મળીને કહ્યું કે તમે એક કામ કરો ને, કે આપણે બે સંયુક્ત રીતે લડીએ, કે હું તમને કેસ માંડી આપું અને તમે કેસ લડો તો આપણે કેસ જીતી શકીએ. અને એ બંને જણા, આમે આંબેડકરને તો જરૂર હતી કેસોની, અને આ પોતે પોતાના આવા કેસો લાવે અને પોતે માંડી આપે અને આંબેડકર કેસ કોર્ટમાં લડે અને જીતતા હતા. તો એના કારણે બહુ સરસ ચાલવા માંડ્યું, ડૉક્ટર આંબેડકરનું વકીલાત ચાલવા માંડી. પણ આ જે બાલકૃષ્ણ મોડક હતા, એ બાલકૃષ્ણ મોડકને સમાજે એમને નાત બહાર મૂક્યા કે મહાર કોમ્યુનિટીના વ્યક્તિ જોડે તમે રહીને કેસ લડો છો, તમે સમાજનું જે અસ્પૃશ્યતાનું જે છે એનો તમે ભંગ કરો છો. બીજા સમાજના લોકોને તમે જોડે લઈને તમે કેસ લડો છો, તમે બહારના હાથ બહાર મૂકે છે બાલકૃષ્ણ મોડકને. હવે સામાન્ય રીતે ભીમરાવનું નામ થવા માંડ્યું કેસોના કારણે. બધા કેસો પેલો કેસ લડ્યો, આ કેસની અંદર પણ એમને બહુ સારી રજૂઆત કરતા થઈ ગયા. હવે બને છે એવું કે પૂનાની અંદર એક ઘટના બને છે અને દેશના દુશ્મન, દેશો છે દુશ્મન મરાઠી શબ્દ છે. દેશો છે દુશ્મન, દેશનો દુશ્મન નામનું એક પુસ્તક બહાર પડે છે પૂનાની અંદર. ના પુસ્તક બહાર પડનારા મહાર કોમ્યુનિટીના લોકો હોય છે, અસ્પૃશ્ય સમાજના લોકો. દિનકર જાવલકરે પુસ્તક લખ્યું છે અને આખું પુસ્તક બ્રાહ્મણોની વિરુદ્ધમાં લખ્યું. બ્રાહ્મણો નક્કામાં છે, દેશદ્રોહી છે. આ ભારત દેશની અંદર જે સમાજની અંદર જે વિભાજન થયું છે એ આ લોકોના કારણે છે, આ બ્રાહ્મણો નક્કામાં છે, બરાબર. એવું બધું આખું પુસ્તક એમને લખ્યું બ્રાહ્મણો વિરુદ્ધની અંદર. કોણે? દિનકર જાવલકરે. અને આ પુસ્તક જ્યારે બહાર આવ્યું ત્યારે ધમાલ મચી ગઈ આખા પૂનાની અંદર. ધમાલ મચી ગઈને બધા લોકોની સામે કેસ કરે. હવે આ પુસ્તકની જે પ્રસ્તાવના લખેલી, જે દે બાગડે આ બધા લોકોએ પ્રસ્તાવના લખેલી, એમની સામે કેસ છે કે પ્રસ્તાવના લખી છે. એમના રામચંદ્ર લાડે એમના ત્યાં પ્રેસમાં છપાયેલું પુસ્તક, એની સામે કેસ મુકાયો. 4 જણની સામે કેસ મુકાયા. અને કેસ જે પૂના સિટી મેજિસ્ટ્રેટને આગળ કેસ રજૂ કર્યો, એમાં એમને શિક્ષા થઈ, દંડ થયો અને જેલ થવાની. હવે એ વખતે આ લોકો મહાર કોમ્યુનિટીના હતા, એમને ખબર હવે એમનો કેસ કોણ લડે, કારણ કે મોટાભાગના બ્રાહ્મણો તો કેસ લડે નહીં. બધા મોટાભાગના બ્રાહ્મણો હોય, ઉચ્ચ સમાજના લોકો, શેડ્યુલ કાસ્ટ સમાજના અથવા મહાર સમાજના લોકો છે. બાબા સાહેબ મહાર કોમ્યુનિટી હતા, દલિત, અસ્પૃશ્ય, એમનો કેસ કોણ લડે? આ ચોપડી લખનાર તો મહાર કોમ્યુનિટી હતા, દલિત સમાજના. એમનો કેસ કોણ લડે? કોઈ લડે નહીં. એ વખતે ભીમરાવ આંબેડકરના કેસ સોંપવામાં આવે અને આ આખો સમાજ, બ્રાહ્મણ સમાજ વિરોધમાં, અને એક બાબા સાહેબ એકલા. અને આ કેસનીમાં એટલો ઉહાભો થયેલો આખા પૂનાની અંદર અને ધમાલ મચી ગયેલી. અને ભીમરાવે કોર્ટની અંદર આ કેસને એમને જે હતા, જે ચોપડી જેને લખેલી, એમને જીતાડી આપ્યો કેસ. આખા પૂનાની અંદર સોંપો પડી જાય. એમને એવી રજૂઆત કરી, સ્ટ્રોંગલી રજૂઆત કરી
અને રજૂઆત કર્યા પછી ભીમરાવે આ લોકોને જાવલકરને કહ્યું, દિનકર જાવલકરને, કે આવું ના લખાય, આવું લખાય નહીં. ભલે તમે લખ્યું અને આપણે કેસ જીતી ગયા, પણ આવું લખશો નહીં. કોઈને વિરોધમાં આવી તો ના લખાય. તમે એમ કહો ભાઈ આ અસ્પૃશ્યતા પાડે છે, આ ખોટું કરે છે, પણ કોઈની પર આક્ષેપબાજી ના કરે, એવું ભીમરાવે એમને કહ્યું પણ ખરા. એટલે તમે જો કે ભીમરાવની જે એમનું નોલેજ હતું, એમને જે અભ્યાસ કર્યો, બહાર એટલો કરેલો હતો, એમના આગળ બધું ભણેલા હતા, MA કરેલું, PhD કરેલું, પછી MSc DSc, એમનું બધું જ્ઞાન, ભરપૂર જ્ઞાનનો ઉપયોગ કરીને કોર્ટની અંદર આ કેસ જે દેશના દુશ્મન નામનું પુસ્તક, હિન્દી આપણે એ પુસ્તક દેશા છે દુશ્મન, એ પુસ્તકની જે હતું એમાં એમને જીતાડી આપ્યા, નિર્દોષ છોડાવડા. કેવી રજૂઆત કરી છે કે જ્યારે સિટી મેજિસ્ટ્રેટ એમને શિક્ષા કરી પણ નિર્દોષ છોડ્યા. આ એટલું જ નહીં, બીજી ઇન્ડિયા એન્ડ ચાઇના નામનું એક પુસ્તક એક સામ્યવાદી લખેલું છે, મિસેસ સ્પેટે એક પુસ્તક લખેલું. અને એ સ્પેટે એવું પુસ્તક લખ્યું કે જેવી રીતે ચાઇના બ્રિટિશની ધૂસરીમાંથી નીકળી ગયું, ફગાવી દીધું, નીકળી ગયું, તે ભારતે પણ બ્રિટિશની ચીતરીમાંથી નીકળી જવું છે, એની બહાર નીકળવું છે, એમને ફગાવી દેવા છે, એમને એથી કાઢી મૂકવા જોઈએ, એવું પુસ્તક એમણે લખેલું. મિસ્ટર સ્પેટે ઇન્ડિયા એન્ડ ચાઇના એ નાનું પુસ્તક લખેલું. તો એની સામે આ ઈસ્ટ ઇન્ડિયા કંપની, બ્રિટિશ ગવર્મેન્ટે એની સામે કેસ કર્યો. મિસ્ટર સ્પેટ બ્રિટિશ હતા, એ લખનારે બ્રિટિશ હતા, પણ એને સાચું લાગ્યું, લખ્યું હશે. તો એ કેસ જે હતો, એ કેસની અંદર પણ કોઈ એમનો કેસ લેવા તૈયાર નહીં, કારણ કે બ્રિટિશ ગવર્મેન્ટની વિરુદ્ધમાં કોણ જાય? કોઈ વકીલ પણ ના જાય અને કોઈ બીજ ના જાય. ભીમરાવને કામ છે, આંબેડકરને આ કેસ આપવામાં આવ્યો અને આંબેડકરે આ કેસ જીતાડી આપ્યો. આમ આખા ભારતની, આખા બોમ્બેની અંદર, પૂના બધી મહારાષ્ટ્રની અંદર સોંપો પડી ગયો કે આવો વ્યક્તિ કે જેવા જે કેસો કોઈ લડે નહીં એવા કેસો એમણે લડી આપ્યા. અને એવા લડી આપ્યા કે જે સમયે એ માણસ નવા બહાર એટલો થઈને આવેલા હતા, નવો નિશાળીઓ ગણી શકાય એવા બી આર આંબેડકરે આ બધા કેસો લડી આપ્યા. એટલે એક આર્થિક પાસું એમનું એક બાજુ શરૂ થઈ ગયું. હવે જોડે એમને થયું કે ભાઈ હું આ બધું કરું છું, જોડે મારા સમાજનું કામ પણ કરવું જોઈએ. એટલે એમને અંતેજ સંઘ નામનો એક સંસ્થા બનાવી, અત્યંત સંઘ જે છેલ્લા જન્મેલા છે, એવો સંઘ બનાવ્યો અને એની શાખા મદ્રાસ સુધી ખોલી અને બધી જગ્યાએ એમનો પ્રચાર પ્રસાર કર્યો. પણ એ કંઈ બહુ જામ્યું નહીં, એટલે અંતેજ સંઘ એમને બંધ કર્યો. પછી એમ વિચાર્યું કે મારા કંઈ સંગઠન તો બનાવવું. જ્યારે એ આવ્યા એના બરાબર 1 વર્ષ પછી જ્યારે ભારતમાં આવ્યા, બરાબર, જે 1923ની અંદર જ્યારે ભારતમાં આવ્યા 3 એપ્રિલ, અને એ બરાબર એ જ એપ્રિલ 1924ની અંદર એમને એક નવું સંગઠન બનાવવાનો વિચાર કર્યો. અને એ સંગઠનનું નામ બહિષ્કૃત હિતકારણી સભા શરૂ કરવા માટે એમને એક મિટિંગ બોલાવી અને મિટિંગ નક્કી કર્યું કે આપણા સંગઠન આવું કંઈ બનાવવું છે. અને એ સંગઠનના બધા એમને નિયમો બધું બનાવ્યા અને સંગઠન બનાવવાનું નક્કી કર્યું. અને સંગઠન બનાવવાનું નક્કી કર્યા પછી બરાબર 7 મહિના પછી એ સમય પછી એમને આ સંગઠનને એને શું કે વિધિવત રૂપ આપ્યું. 20 તારીખે 20/7/1924ની અંદર એમને એનો વિધિવત રૂપ આપ્યો અને એનો લોગો પણ રાખ્યો, શિક્ષિત બનો, સંઘર્ષ કરો, સંગઠિત બનો. હવે આપણે લોકો આ જે લોગો છે એ લોગોને આપણે જુદી રીતે કહીએ છીએ, બધાની ભૂલો છે અને બધા વારંવાર ભૂલ કરે છે. શિક્ષિત બનો, સંગઠિત બનો, સંઘર્ષ કરો, આવું સૂત્ર બધા બોલે છે, પણ એ સૂત્ર ખોટું છે. શિક્ષિત બનો, સંઘર્ષ કરો અને સંગઠિત બનો, એ બાબા સાહેબનું સૂત્ર છે. એટલે શિક્ષિત બનવાની વાત, શિક્ષિત જે બન્યા પછી સંઘર્ષ કરવો પડે. સંઘર્ષ કરો તો સંઘર્ષ કરતી વખતે તમારી જોડે જે લોકો આવે તમારી જોડે, તો એમાંથી સંગઠન બને. સરખા વિચારવાળા આવે તો સંગઠન બને. સંગઠન બન્યા પછી સંઘર્ષ થઈ શકતો નથી.
વિચારો અલગ અલગ વિચાર ના આવે. પણ તમે જ્યારે શિક્ષિત બનો અને સંઘર્ષ કરવા માટે જ્યારે બહાર આવો, જ્યારે કોઈનો અત્યાચાર થયો, કોઈ તમારી પર તમને અન્યાય કરતો હોય અને અન્યાયની સામે તમે લડવાના, ત્યારે તમારા જોડે જે આવે એ સરખા વિચારવાળા, તો એમનું સંગઠન બને. એવું બાબા સાહેબ સૂત્ર આપેલું, શિક્ષિત બનો, સંઘર્ષ કરો અને સંગઠિત બનો. આ જે સંગઠન છે બહિષ્કૃત હિતકારી સભાનું, એનો આ લોગો, આ એમને મુદ્રા લેખ બનાવ્યો અને એ રીતે સંગઠન એમણે ચાલુ કર્યું. અને એ સંગઠનની અંદર ચિમનભાઈ સેતલવાડ એના પ્રમુખ તરીકે નિમવામાં આવ્યા. અને તમે ચિમનલાલ સેતલવાડને તમે લોકો ના ઓળખતા હોય, પણ હું તમને કહી દઉં કે ચિમનલાલ સેતલવાડના દીકરા, એના દીકરા અને એની દીકરી તિસ્તા સેતલવાડ, જે જ્યારે બધી ઘટનાઓ બની, જે બેકરીની પેલા મુંબઈ વડોદરાની અંદર પેલી સ્ત્રીઓ પર બળાત્કાર થયો, 11 જણાએ લોકો બળાત્કાર કર્યો, અને આ જે ગુજરાતમાં કોમી રમખાણની અંદર જે સામે લડે તિસ્તા સેતલવાડ, એ તિસ્તા સેતલવાડના દાદાના બાપા, એટલે એના ફાધર, એટલે એ આ ચિમનભાઈ સેતલવાડ, એમને બાબા સાહેબે એમના પ્રમુખ બનાવ્યા, આજે ભરૂચ હિતકારી સભાના પ્રમુખ બનાવ્યા. અને એની અંદર બનાવ્યા પછી બીજા ઘણા લોકોને લીધા, ઘણા પારસીઓને લીધા, ગુજરાતની અંદર ઘણા લોકો ગુજરાતની અંદર એ સંગઠનમાં આવી ગયા. બરાબર, કારોબારીની અંદર ગોવિંદ પરમાર, આપણા ગુરુજી, પછી પેલા મારવાડી જે અટક છે એવા 2 જણા, ઘણા લોકો, લગભગ ખાસા લોકો, 16 જણા તો એની અંદર એની સંગઠનની અંદર હતા. અને વ્યવસ્થાપક મંડળ, જે વ્યવસ્થાપક સમિતિ બનાવી, એના પ્રમુખ તરીકે ડૉક્ટર આંબેડકર, અને આખું સંગઠન ઊભું કર્યું. અને આ સંગઠનનો હેતુ બધી જે દલિત સમાજ છે, મહાર સમાજ છે, જે અસ્પૃશ્ય સમાજ છે, એમના માટે આ સંગઠન બનાવ્યું. સ્કૂલો બનાવી, એટલે શાળાઓ બનાવી, છાત્રાલયો બનાવવા, લાઇબ્રેરીઓ બનાવી, લોકોને ભણાવવા, શિક્ષિત કરવા, આ બધું કામ, આ બધા કામો માટે અમને આ બહિષ્કૃત હિતકારી સભા બનાવી. અને એ સભાથી ઘણા કામો એમણે શરૂ કર્યા. એટલે તમે જો કે ભીમરાવે કેટલું બધું કામ આ બહિષ્કૃત હિતકારી સભા બનાવ્યા પછી એમ કામ ચાલુ કર્યું. એટલે એક માણસ ધારે તો કેટલું કરી શકે છે, પુષ્કળ કામ કરી શકે છે. આપણે જ્યારે ઘણીવાર આપણે એકલા કામ કરતા એટલે આપણે શું કરી શકીએ, પણ તમે જો ભીમરાવ, એમને એક માણસને કેટલા બધા ભેગા કર્યા. આખા મહારાષ્ટ્રની અંદર, મુંબઈની અંદર એમનો સોંપો પડી ગયો. એમણે જ્યારે આવીને કામ કર્યું ચાલે ત્યારે એકલા હતા, પછી ધીમે એકના અનેક થતા ગયા અને આખી બહિષ્કૃત હિતકારી સભા બની. અને એના બધા પછી એની તો બધી સભાઓ અલગ અલગ જગ્યાએ થવા માંડી. માલવણની અંદર એમની એક મિટિંગ થઈ અને એની અંદર પણ બાબા સાહેબ બહુ સુંદર લેક્ચર આપ્યું. એ આપણે પાછળથી જોઈશું. લેક્ચર બહુ મહત્ત્વનું લેક્ચર હતું અને એ લેક્ચર પર જોઈશું. એટલે ભીમરાવ પોતે જે આગળ વધી રહ્યા છે, હવે એમાં આપણે એક વસ્તુ આપણે ખાસ મારા ધ્યાનમાં આવી છે કે રાજરતન નામનો દીકરો, એમનું અવસાન 19/7/2024 એમનું અવસાન થાય છે, 19/7. અને બીજા જ દિવસે 20/7 આ બહિષ્કૃત હિતકારીની વિધિવત સ્થાપના થાય છે. કોણ આ દેશમાં કે દુનિયાની અંદર પોતાનો દીકરો આગળના દિવસે મરી ગયો હોય અને બહુ જ પ્યારો, એમને બહુ વહાલો દીકરો હતો, રાજરતન, એ મરી ગયા અને બીજા દિવસે આ બહિષ્કૃત હિતકારી સભાની વિધિવત સ્થાપના થાય છે. કેટલા મોટા હૃદય પર પથ્થર મૂકીને એમને સમાજ માટે કામ કર્યું હશે. આવો વ્યક્તિ આ સમાજની અંદર મળ્યો છે. પોતાનો દુઃખ દર્દ ભૂલીને સમાજ માટે કામ, પરિવારને ભૂલીને સમાજ માટે કામ, એવો વ્યક્તિ, એવા ભીમરાવને આપણે અત્યારે આપણે યાદ કરીએ છીએ. એટલે ભીમરાવ એમને આ બધી ડિગ્રીઓ લઈને સમાજ માટે કામ ચાલુ કર્યું. એટલે આપણે આ જે બહિષ્કૃત હિતકારી સભા સુધીની વાત આપણે જે કરવા માગીએ છીએ કે એમને આ સંગઠન બનાવીને કામ ચાલુ કર્યું. એમને વકીલ તરીકે કેસો લડ્યા અને વકીલ તરીકે ઘણું કામ કર્યું. એટલે હવે પછી આપણે આ બહિષ્કૃત હિતકારી સભા હવે શું કામ કરે છે, કયું કામ કરે, જેના કારણે
ભીમરાવની નામના હજુ વધારે નામના વધે છે. એવું કયું કામ છે કે જે ઇતિહાસની અંદર એનું બહુ મોટું નામ થઈ જાય એવું કામ એમણે કર્યું બહિષ્કૃત હિતકારની સભા દ્વારા? એ આપણે હવે જોઈશું. અને બીજી બાબા સાહેબની મારે જે વાત કરવાની હતી કે ભીમરાવ જ્યારે એમને ભણવા જાય છે એના પહેલાં એમણે એક મૂકનાયક નામનું મેગેઝિન ચાલુ કર્યું છે. મૂકનાયક પાક્ષિક મરાઠીની અંદર. હવે એ પાક્ષિક જ્યારે ચાલુ કર્યું ત્યારે એ પોતે સિડનહામ કોલેજની પ્રોફેસર તરીકે નોકરી કરતા હતા. એટલે પોતે તંત્રી રહી ના શકે, એટલે એ તંત્રી પોતે ના રહી શક્યા. એટલે એમને પાંડુરંગ નામના એક વ્યક્તિ એમને શું કહેવાય કે પાંડુરંગ નામના વ્યક્તિને એમને તંત્રી બનાવ્યા. હવે પાંડુરંગ જે વ્યક્તિ હતા એ પાંડુરંગ ભટકર, એમનું આખું નામ પાંડુરંગ નંદરામ ભટકર, એમને એને તંત્રી બનાવ્યા. અને તંત્રી બનાવ્યા એ તંત્રી ઓફિશિયલ તંત્રી એ હતા મેગેઝિનમાં, પણ બધું લખવાનું કામ ડૉક્ટર આંબેડકર કરતા હતા. એટલે એ મેગેઝિન અમને 14 તો તંત્રી લગભગ ભીમરાવ લખી નાખ્યા હતા. એ મેગેઝિન પાક્ષિક હતું. એટલે પછી ભીમરાવ ભણવા જવાનું હતું એમને, આ જે અધૂરો અભ્યાસ છોડ્યો હતો એ જવાનું હતું. એટલે એમને આ પાંડુરંગ નંદરામ ભટકરને કહ્યું કે હું પરદેશ જઉં છું, આ મેગેઝિન તમારે ચાલુ રાખવાનું છે. આ મેગેઝિન બંધ થવું ના જોઈએ. કોઈ પણ હું ત્યાંથી લેખો મોકલીશ, જરૂર પૈસાની પણ વ્યવસ્થા કરીશું, બરાબર, પણ તમે આ મેગેઝિન ચાલુ રાખજો. હવે બને છે એવું કે ભીમરાવ જેવા પરદેશ જાય છે એ આ પાંડુરંગ નંદરામ ભટકર શું કરે છે, એ એક છાત્રાલય છે શિંદે, એક છાત્રાલય છે મહર્ષિ શિંદે, એમની છાત્રાલયની અંદર એક નર્સ હોય છે યમુનાબેન નામની એક નર્સ, વિધવા નર્સ હોય છે. અને એ વિધવા નર્સ છે એ ત્યાં છાત્રાલયમાં રહેતી હોય છે. તો એના પ્રેમમાં પડી જાય છે. આ પાંડુરંગ નંદરામ ભટકર એમના પ્રેમમાં પડી જાય. હવે પાંડુરંગ જે છે એમને પોતે ઓલરેડી લગ્ન કરેલા છે, એમના બાળકો પણ છે, અને આના પ્રેમમાં પડી જાય. એટલે બધા લોકો એને બોલે, ભાઈ તું આ શું કામ કરે છે, તારા પત્ની છે, બાળકો છે, ને આવા ધંધે ચડી જાય છે, તું તો મેગેઝિન તંત્રી છે, કેવું લોકોને કેવું લાગશે તંત્રી તરીકે આવા ધંધા કરે છે. એટલે પછી મેગેઝિન બંધ કરી નાખે છે, કારણ કે અને આ એમને બેનને લગ્ન કરી નાખે છે. હવે તમે વિચાર કરો કે એક સાખી પણ છે, ડૉક્ટર પીજી જ્યોતિકર સાહેબે એમના મેગેઝિનમાં એક સાખી મૂકેલી છે કે બહુ બેટિયા दो नार भरथार वो के को मारनो मार दियो किरतार એટલે આવે છે જેને બહુ છોકરીઓ હોય અને બે પત્નીઓ હોય એને શું મારવાનો કે એને કિરતારને ભગવાને જ માર્યો છે કે એ માણસ તો આખી જિંદગી દુઃખિત થવાનો છે. એવું જ્યોતિકર સાહેબના પુસ્તકમાં લખ્યું છે કે આ પાંડુરંગ પછી તો ઘરમાં એવા ઝઘડા થાય છે એ માણસ ક્યાંનો રહેતો નથી અને મેગેઝિન બંધ થઈ જાય. વિચાર કરો જે ભીમરાવ આંબેડકરે કેટલે વિશ્વાસથી આ વ્યક્તિને મેગેઝિન ચલાવવા માટે આપ્યું છે, એ માણસ આવવા પડી ગયો, મેગેઝિન બંધ થઈ જાય. હવે આ મેગેઝિનની વ્યવસ્થાપક સમિતિ બનાવેલી હોય છે અને વ્યવસ્થાપક સમિતિની અંદર જ્ઞાનદેવ ધોલપ નામનો વ્યક્તિ પણ હોય છે. જ્ઞાનદેવ ધોલપને એ વ્યવસ્થાપક ચલાવતા હોય છે. એટલે એમને તો મેગેઝિન ચાલુ રાખવું જોઈએ ને, પહેલાં આપણે બંધ કર્યું, પણ આ ભાઈ પણ મેગેઝિન ચાલુ ના રાખ્યું અને એમને શું કર્યું, અહીં મુંબઈથી આ મેગેઝિન બંધ કરીને સતારામાંથી એમણે મૂકનાયક ચાલુ કર્યું, સતારામાં જઈને. એટલે બધા લોકો બોલ્યા, ભાઈ તમે આ સતારામાં જે આ મેગેઝિન અહીં મૂકનાયક છે ને ત્યાં તમે બીજું ચાલુ કર્યું. જ્ઞાનદેવ ધોલપે ત્યાં મેગેઝિન ચાલુ કર્યું અને મેગેઝિન ચાલુ કર્યું તે એ તો વાંધો નહીં, પણ મેગેઝિનમાં ડૉક્ટર આંબેડકરની વિરુદ્ધમાં લખ્યું કે આ તમે આ જે વ્યક્તિની તમે બહુ મોટી વાતો કરો છો આ આંબેડકરની, એ એના ગામમાં ઘર નથી, સીમમાં ખેતર નથી, એ દલિતોનું શું ભલું કરવાનું છે, આવું એમ મેગેઝિન લખ્યું.
એટલે તમે જો ભીમરાવ આંબેડકરે જે મૂકનાયક જેને આપેલું એ બંને જણાએ આ મૂકનાયક બંધ કર્યું અને આખા શું કે એમની ઇમેજની પથ્થર કરી નાખી. આવા આ જે જ્ઞાનદેવ ધોલપ એને આવું કામ કર્યું. એટલે તમે જો કે આ પાંડુરંગ ભટકરે અને જ્ઞાનદેવ ધોલપે બંને જણાએ આ મૂકનાયકની જે મેગેઝિન બાબા સાહેબ ચાલુ રાખવા માટે બહુ મહેનત કરેલી એમાં એ નિષ્ફળ ગયા. એટલે એમને પણ એ દુઃખ થયું કે આટલું સરસ મેગેઝિન ચાલતું હતું આ લોકોએ ચલાવી શક્યા નહીં. એટલે ભીમરાવને તો જે સમસ્યા હતી એમાં એક તો ઘરની સમસ્યા હતી, આ મેગેઝિનની સમસ્યા હતી, અને બીજું કે એમને જે સંસ્થા બનાવેલી એમને આ બધા લોકોને ભેગા કરેલા, બધા જ અલગ અલગ બધી જગ્યાએ અને સંગઠન ઊભું કરવાની કોશિશ કરેલી. એ બધા અંદર ઝઘડીને છૂટા પડી ગયા. ભીમરાવ જ્યારે આવ્યા ત્યારે બધા એકબીજાને શિવનાર શિવતરકર અને સંભાજી ગાયકવાડ આ બધા લોકો અંદર લડવા માંડ્યા અને બધા છૂટા પડી ગયા, બધાને વેરજો શરૂ થઈ ગયા. એટલે ભીમરાવ કે હું આટલું સંગઠન બનાવીને ગયેલો એ પણ તમે સાચવી શક્યા નહીં, મારું મેગેઝિન ચલાવી શક્યા નહીં. આ બધી પરિસ્થિતિ ભાઈ આવો તો એ નાની છોકરી લગ્ન કરવાના અને એ જુદો જુદો દારૂ પીતા હતા. નાનો ભાઈ મરી ગયો હતો. ભીમરાવને કેટલી બધી તકલીફ, આ બધી તકલીફમાં માણસ આવી તકલીફમાં કોઈ બી હોય ને તે પોતે બધું છોડી દે. એ સમાજ તેલ લેવા ગયો, મારું ઘરનું ચિંતા ના કરું. એવી જગ્યાએ આ વ્યક્તિ ઘરની આટલી બધી સમસ્યા હોવા છતાં ઘરમાં પોતાની પત્ની નોકરી કરવા જતા હતા, મજૂરી કરવા જતા, એમના શાળાના સાળી એ બંને મજૂરી કરવા જતા હતા. બે ફોઈ છે એ અપંગ હતા, છોકરાઓ બધા જે જન્મે બધા મરી જતા હતા. અને આવી સંજોગોમાં એક ખાલી યશવંત જીવે, બાકી બધા દીકરાઓ બધા મરતા ગયા. મોટો ભાઈ મરી ગયો. આવી પરિસ્થિતિને બધી જગ્યાએ વાદળ કામ દુઃખના વાદળ ઘેરેલા હતા. એવામાં આ ભીમરાવ સમાજનું કામ, સમાજની ચિંતા કોણ કરે? સમાજ ચિંતા. ભીમરાવનું આટલું બાબા સાહેબ આંબેડકરનું આટલું નામ થયું છે. ભીમરાવનું એમને એમ થયું નથી, એમને બલિદાન આપ્યું છે. સમાજની અંદર જે લોકો પોતે સમાજની ચિંતા કરતા હોય છે સમાજ માટે, એ લોકોનું નામ થતું હોય છે. સ્વાર્થી લોકોનું નામ થતું નથી. પોતાનું સ્વાર્થ, પોતાના પરિવારની ચિંતા કરતા હોય એનું નામ થતું નહીં. ભીમરાવે પોતાના પરિવારની ચિંતા નથી કરી, સમાજની ચિંતા કરી. આ કેસ લડ્યા, તમે જો કેસ પણ સમાજ માટે લડ્યા, કોર્ટોની અંદર કેસ. પોતાની આર્થિક સ્થિતિ સારી નહીં. નવલભાઈ ભાતે પૈસા લીધા, સાવજી મહારાજ જીવતા હતા, એમને મદદ કરતા હતા, એ મરી ગયા. ભીમરાવ તો મોટું દુઃખ હતું કે સાવજી મહારાજ કે તમારે જે પૈસા જોઈએ લઈ જજો. આ મૂકનાયક ચાલુ કરવા માટે 2000 રૂપિયા શરૂઆતમાં સાવજી મહારાજ આપેલા, એ એક્સપાયર થઈ ગયા. હમણાં તો એ પણ એક બાજુ મદદ જતી રહી. બરાબર. એટલે ભીમરાવને તો કેવી પરિસ્થિતિ હતી કે શું કરવું. અને આર્થિક સ્થિતિ સારી નહીં. નવલ ભાતે મદદ કરતા હતા, પત્ની મજૂરી કરવા જતા, સાળી ઘરમાં મજૂરી કરવા જતા હતા. ઘરમાં બળતણની જરૂર પડતી. રાત્રે ભીમરાવને મિસિસ રમા રાત્રે મોડે નીકળે અને બાંદ્રા અને બધું દૂર જાય અને લાકડા લઈને આવે, બાંધીને ભારો માથે નાખીને યશવંતને કેરમાં બેસાડીને લાકડા લઈને ઘરમાં બળતણ માટે જાય. આવી પરિસ્થિતિમાં ભીમરાવનું પરિવાર ચાલતું હતું ને એ પરિવાર આવી પરિસ્થિતિની અંદર ભીમરાવે સમાજનું ચિંતા કરી, સમાજ માટે ચિંતા કરી. સમાજ માટે એમને જો મૂકનાયક ચાલુ કર્યું. મૂકનાયક એટલે મૂંગાઓનો નાયક. જે સમાજ વર્ષોથી કેટલા 2000 વર્ષથી જે સમાજ મૂંગો છે, બોલતો નથી, અન્યાય અત્યારે સહન કરે છે, મૂંગા મોડે સહન કરે છે, બળાત્કારો સહન કરે છે, બેન દીકરીની છેડતી સહન કરે છે, મૂંગો એનો નાયક, મૂંગાનો નાયક. એવું મેગેઝિન ચાલુ કર્યું. ભાઈ આ મારો સમાજ છે, એ બોલતો નથી, હું એનો નાયક છું, હું બોલીશ, મારા સમાજ માટે બોલીશ, એવી વાત કરનાર આવા ભીમરાવ એની વાત કરતાં મારી છાતી ગજગજ ફૂલે છે. આવો વ્યક્તિ કે જે વ્યક્તિ જ્યાં સુધી સૂરજ ચાંદ રહેશે, જ્યાં સુધી આ દુનિયા સૃષ્ટિ ત્યાં સુધી એમનું નામ રહેશે. એવા વ્યક્તિની વાત મને કરતાં ગૌરવ થાય છે અને મને તમારી આગળ રજૂ કરતાં પણ બહુ આનંદ થાય છે. આશા રાખું છું કે મારી આ વાત તમારા સુધી પહોંચે અને બાબા સાહેબની જે આખી જે એમની જિંદગી છે, જે જન્મથી મરણ સુધી બધી વાત હું તમારી આગળ કહેવા માગું છું. થેન્ક યુ.